નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, તમારી નવી બનાવેલી ચેનલ હોય કે જૂની, એઆઈ વિડીયો બનાવેલા હશે અને એઆઈ વિડીયો દ્વારા તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી દેવામાં આવે તો રોયલ્ટી ફ્રી મ્યુઝિક કે કોઈ પણ જગ્યાએથી તમે રોયલ્ટી ફ્રી મ્યુઝિક યુઝ કરેલું છે તમારા વિડીયોમાં અને એ રોયલ્ટી ફ્રી મ્યુઝિક ઉપર પણ તમને સ્ટ્રાઇક પકડાવી દેવામાં આવે તો મિત્રો, આ મુદ્દા ઉપર આપણે આજે વાત કરવાની છે આ વિડીયોની અંદર, જેમાં તમે એઆઈ વિડીયો બનાવીને ચેનલ ઉપર અપલોડ કરો છો અને રોયલ્ટી ફ્રી મ્યુઝિકનો પણ તમે ઉપયોગ કરો છો. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે વાત કરીએ મિત્રો કે અત્યારે યુટ્યુબ ચેનલની અંદર એઆઈ દ્વારા વિડીયો બનાવી અને અપલોડ કરવામાં આવે છે અને ચેનલ સારી એવી ગ્રો પણ થાય છે. ત્યાર પછી આપણે અમુક યુટ્યુબ ચેનલ ઉપરથી પણ અને અમુક વેબસાઇટ ઉપરથી પણ રોયલ્ટી ફ્રી મ્યુઝિક લઈ અને આપણી ચેનલમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બેકગ્રાઉન્ડની અંદર પણ રોયલ્ટી ફ્રી મ્યુઝિક યુઝ કરીએ છીએ. તો મિત્રો, અત્યારે તો રોયલ્ટી ફ્રી મ્યુઝિક કમ્પ્લેટ ચાલે છે. કોઈ જાતનો કોપીરાઇટ સ્ટ્રાઇક નથી આવતો કે કોઈ જાતનો કોપીરાઇટ ક્લાઇમ નથી આવતો. ત્યારબાદ એઆઈ દ્વારા આપણે જે વિડીયો બનાવી અને યુટ્યુબ ચેનલ ઉપર મૂકીએ છીએ એ પણ ગ્રો થાય છે અને સારા ચાલે છે. હવે દરરોજને માટે આપણે નવા વિડીયો બનાવીએ છીએ, એઆઈ દ્વારા જનરેટ કરી અને એ વિડીયો બનાવી મહેનત કરી અને આપણે અપલોડ કરીએ છીએ. હવે આ બધા વિડીયો અને રોયલ્ટી ફ્રી મ્યુઝિક આનો યુઝ કરી અને આપણે આપણી ચેનલને સતત મહેનત કરી અને ગ્રો કરતા રહીએ છીએ. પરંતુ યુટ્યુબ અને બધી વેબસાઇટ, બધી કંપનીઓ હરોજને માટે પોતાની પ્રાઇવસી અને પોલિસીને બદલતા રહે છે, ચેન્જ કરતા રહે છે. માની લો અત્યારે એઆઈ સિસ્ટમ દ્વારા કોઈ પણ વિડીયો તમે બનાવ્યો છે અને એ વિડીયો અપલોડ કર્યો છે, સારામાં સારો ગ્રો થાય છે, તમારી ચેનલ પણ સારામાં સારી ગ્રો થાય છે અને 6 મહિના, 8 મહિના, 10 મહિના કે વર્ષ દિવસ પછી એઆઈ સિસ્ટમ જે વેબસાઇટ ચાલુ છે, એઆઈની જે વેબસાઇટ ઉપર તમે આ વિડીયો ક્રિએટ કરેલો છે એ વેબસાઇટ પોતાની પોલિસી બદલશે અને તમને એવું કહેશે કે ભાઈ અમને કાં આટલા તો પૈસા આપો, કાં પછી અમે તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આપીએ. તો મિત્રો, આવી જ રીતે થશે રોયલ્ટી ફ્રી મ્યુઝિકનું. અત્યારે તો રોયલ્ટી ફ્રી મ્યુઝિક છે, પણ એ મ્યુઝિક બનાવનાર જે કંપની છે એ એની પોલિસીને ચેન્જ કરશે. તમે તો તમારા અનલોડ વિડીયો ઉપર રોયલ્ટી ફ્રી મ્યુઝિકનો યુઝ કરી નાખ્યો છે. ઓલરેડી તમારા વિડીયો વાયરલ પણ છે અને તમારી ચેનલ ઉપર ચાલે છે. હવે વર્ષ દિવસ, 2 વર્ષ કે 3 વર્ષ પછી તમારી ચેનલ સારામાં સારી ગ્રો થઈ છે અને જે રોયલ્ટી ફ્રી મ્યુઝિક તમે યુઝ કર્યું છે એ કંપની પોતાની પોલિસી ચેન્જ કરશે અને એમ કહેશે કે ભાઈ અમારા મ્યુઝિક જ્યાં જ્યાં વાગે છે ત્યાં અમે કોપીરાઇટ સ્ટ્રાઇક આપીએ છીએ. એ કંપની તમારો સંપર્ક કરશે અને તમને કહેશે કે ભાઈ કાં આટલા તો અમને પે કરો અથવા તો અમે તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક આપી દઈએ. ત્યારે શું થશે? સારામાં સારી આપણી ચેનલ ગ્રો થાય છે, સારામાં સારી આપણી ચેનલ ચાલુ છે, અત્યારે સારા સબસ્ક્રાઈબર છે, સારા વ્યુઅર છે અને ગ્રો પણ સારો થાય છે. તે સમયે આ એઆઈ સિસ્ટમ અથવા તો રોયલ્ટી ફ્રી મ્યુઝિક આ લોકો તમને સ્ટ્રાઇક પકડાવી દેશે તો તમારી ચેનલનું શું થશે એ તમારે વિચારી લેવાનું. તો મિત્રો, આપણે જે વિડીયો બનાવીએ એ આપણા વોઇસમાં બનાવો, ટોટલ વિડીયો આપણા બનાવો, એઆઈનો કે રોયલ્ટી ફ્રીનો મ્યુઝિકનો ઉપયોગ ન કરો. આ લોકો કયે એની પોલિસી ચેન્જ કરી દે અને તમારા હાથમાં 1, 2 કે 3 કોપીરાઇટ સ્ટ્રાઇક પકડાવી દે, એનું કોઈ જાતનું નક્કી હોતું નથી. તો માટે જે તમે યુટ્યુબ ચેનલમાં મહેનત કરો છો એ તમારી ખુદની મહેનત કરો, તમારા ખુદના વિડીયો, ખુદના મ્યુઝિક યુઝ કરો, અથવા તો જો તમારે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકનો ઉપયોગ કરવો હોય તો યુટ્યુબનું પોતાનું જે છે એ જ મ્યુઝિકનો ઉપયોગ કરો, જેથી કરીને તમારી ચેનલમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે અને તમારી ચેનલ સારામાં સારી ગ્રો કરે. ચાલો, હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.